દુબઈમાં વર્લ્ડ માઇન્ડ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં સુરતના બાળકો ચમક્યા. બાળકોએ અસાધારણ પરાક્રમનું પ્રદર્શન કરીને ટોચના સન્માન મેળવ્યા. ઉમર પટેલ એનોફિક્સમાં ચેમ્પિયન, ચેસમાં સેકન્ડ રનરઅપ અને A11 3 ક્યુબમાં સેકન્ડ રનરઅપ રહ્યા છે. ઉમર ફારૂક પટેલ, જીશા દેસાઈ, ઝારા ફારૂક પટેલ, અર્ના કાપડિયા, દિવ્યમ લદ્યા, યુગ કાવઠિયા અને દેવ શાહ જેઓ સુરત ગુજરાતના પ્રતિભાશાળી યુવાનોએ દુબઈમાં યોજાયેલી પ્રતિષ્ઠિત વર્લ્ડ માઇન્ડ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં તેમની કેટેગરીમાં વિજય મેળવ્યો છે. 7,485 સ્પર્ધકોમાંથી માત્ર 150 વિદ્યાર્થીઓ જ આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ માટે ક્વોલિફાય થયા હતા. આ સ્પર્ધમાં 10 દેશોમાંથી પ્રતિભાશાળી યુવા વિદ્યાર્થીઓ સ્પર્ધક તરીકે આવ્યા હતા. આ ચેમ્પિયનશિપમાં સુડોકુ, ચેસ, વર્લ્ડ બેંક, ફ્લેશ મેથ્સ, ઓડિટર મેથ્સ, 10 ક્યુબમાં 1000 એન્ડ ફિક્સ, MMCWC જુનિયર, MMCWC સિનિયર, ઓલ 3 ક્યુબ જેવી 10 પડકારરૂપ સ્પર્ધાઓ હતી. સુરતના બાળકોએ અસાધારણ પરાક્રમનું પ્રદર્શન કરીને ટોચના સન્માન મેળવ્યા. ઉમર પટેલ એનોફિક્સમાં ચેમ્પિયન, ચેસમાં સેકન્ડ રનરઅપ અને ઓલ 3 ક્યુબમાં સેકન્ડ રનરઅપ. જીશા દેસાઈ MMCWC JRમાં પ્રથમ રનરઅપ. ઓડિટરીમાં અર્ના કાપડિયા સેકન્ડ રનરઅપ. દિવ્યમ લદ્દા MMCWC SRમાં પ્રથમ રનરઅપ. એનોફિક્સમાં યુગ કાવઠિયા સેકન્ડ રનરઅપ. ઝારા ફારૂક પટેલ અને દેવ શાહ વેરા ટાઇટલ ટ્રોફી મેળવી હતી. આ નોંધપાત્ર સિદ્ધિ તેમના સમર્પણ, સખત મહેનત અને બૌદ્ધિક શ્રેષ્ઠતાનો પુરાવો છે. જીનિયસ કિડના સ્થાપક યુસેબિયસ નોરોન્હાએ જણાવ્યું કે તેમને વૈશ્વિક મંચ પર આપણા રાષ્ટ્રને ગૌરવ અપાવતા જોઈએ અમે રોમાંચિત છીએ. આ સિદ્ધિ અમને વધુ યુવાનોને આવી માઇન્ડ ગેમમાં પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરવા પ્રોત્સાહન આપવા પ્રેરણા આપે છે.